થર્મલ ડ્રોન્સ પણ લેવાની વાત છે, જેથી જે ડ્રોન્સ છે એ રાતમાં પણ એનિમલ્સને ડિટેક્ટ કરી શકે છે, એનું મૂવમેન્ટ ડિટેક્ટ કરી શકે છે. ગામડાના લોકો છે અથવા તો આજુબાજુના લોકો છે એને પણ એ સિગ્નલ જઈ શકે છે, જેથી એને ખબર પડે કે આજુબાજુમાં કોઈ વન્ય પ્રાણી છે, એટલે સાવચેતીના પગલાં લઈ શકાય. હવે ગિરનારમાં સિંહના હુમલા બાદ વન વિભાગે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી છે. સિંહ માનવ વસાહત તરફ આવે તો સમયસર કાર્યવાહી પણ કરવામાં આવશે. માનવ અને વન્યજીવ સંઘર્ષ ઘટાડવા આધુનિક ટેકનોલોજીનો સહારો છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. આગળ વાત કરીએ ગીરની આનબાન અને શાન એવા એશિયાટિક સિંહને બચાવવા અને તે જે અત્યારે હુમલાઓ વધી રહ્યા છે તેની સામે હવે ગિરનારમાં સિંહના હુમલા બાદ વન વિભાગે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી છે. સિંહોની હલચલ પર નજર રાખવા થર્મલ ડ્રોન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરાશે. એઆઈ આધારિત સ્માર્ટ કેમેરાથી સિંહ દેખાતા તાત્કાલિક એલર્ટ મળશે. સિંહ માનવ વસાહત તરફ આવે તો સમયસર કાર્યવાહી પણ કરવામાં આવશે. વન વિભાગે વધુ 25 ટ્રેકરોની ભરતી કરી અને ફિલ્ડમાં તૈનાત કર્યા છે. સંવેદનશીલ વિસ્તારમાં નવી ચેકપોસ્ટ ઊભી કરવાની પણ છે તે માંગ હતી, તેને હવે મંજૂરી આપી અને સુરક્ષા વધારવામાં આવશે. સિંહ અંગેની અફવાઓથી દૂર રહેવા વન વિભાગે લોકોને અપીલ પણ કરી. હુમલાની ઘટનામાં શંકાસ્પદ વન્યજીવોની વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ પણ કરવામાં આવશે. રેડિયો કોલર સિંહોની સુરક્ષા અને મોનિટરિંગ માટે જ ઉપયોગમાં લેવાય છે. બિલખા રોડ પર વાહન ચાલકોને સિંહને રસ્તો આપવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે વન્યજીવ સંરક્ષણ અને માનવ સુરક્ષા વન વિભાગની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. ત્યારે ગિરનારમાં માનવ અને વન્યજીવ સંઘર્ષ ઘટાડવા આધુનિક ટેકનોલોજીનો સહારો છે તે લેવામાં આવ્યો છે અને તેને જ લઈ અલગ અલગ ટેકનોલોજી આધારિત હવે સિંહ ઉપર સતત છે તે વન વિભાગ નજર રાખશે અને જે એઆઈ ટેકનોલોજી છે તેનાથી સતત અપડેટ છે વન વિભાગને મળતી રહેશે અને તેને જ લઈ વન વિભાગના અધિકારીઓ શું કરી રહ્યા છે આવો એ પણ જોઈએ. હાલ જે ઘટના બની છે ગિરનારમાં, જેમાં એક 11 વર્ષીય બાળકનું સિંહ દ્વારા મૃત્યુ પામ્યો છે, આ વિશે બહુ વધારે નિર્ણય લેવામાં આવ્યા છે કે એવી ઘટનાઓ બીજી વાર ન બને. એના માટે દાખલા તરીકે ચેકપોસ્ટ ઊભી કરવાની વાતો છે અલગ અલગ જગ્યાએ, જેથી અગર કોઈને સિંહ અથવા બીજો વન્ય પ્રાણી દીપડો દેખાય તો તાત્કાલિક અસરથી ચેકપોસ્ટ ઉપર જઈને સ્ટાફને ઇન્ફોર્મ કરી શકે છે અને ત્યાંથી સ્ટાફ જે છે એ લાગુ પડતા ટ્રેકર્સ અને સ્ટાફને પણ જાણ કરી શકે છે. થર્મલ ડ્રોન્સ પણ લેવાની વાત છે, જેથી જે ડ્રોન્સ છે એ રાતમાં પણ એનિમલ્સને ડિટેક્ટ કરી શકે છે, એનું મૂવમેન્ટ ડિટેક્ટ કરી શકે છે. તેનું સિગ્નલ ડાયરેક્ટલી આજુબાજુ જે પાસમાં ટ્રેકર્સ હશે એને અથવા તો જે સ્ટાફ હશે એને જશે, જેથી એ એનિમલ્સને પાછું એની રીતે ટ્રેક કરીને ઘટના સ્થળથી આગળ પણ લઈ જઈ શકે છે. એઆઈ બેઝડ ટ્રેકિંગ સિસ્ટમ પણ કામ કરવાની વાત છે, જેમાં સીસીટીવી કેમેરાઝ અલગ અલગ જગ્યાએ લગાવવાના છીએ, જેથી એ સીસીટીવી કેમેરાઝ જે છે એ એનિમલ્સને પિક્ચર પાડી શકે, ફોટો પાડી શકે અને એ ફોટોને સ્ટાફને અથવા તો સિગ્નલના રૂપમાં જે ગામડાના લોકો છે અથવા તો આજુબાજુના લોકો છે એને પણ એ સિગ્નલ જઈ શકે છે, જેથી એને ખબર પડે કે આજુબાજુમાં કોઈ વન્ય પ્રાણી છે, એટલે સાવચેતીના પગલાં લઈ શકાય. ટ્રેકર્સ, મેં જેમ કીધું, ટ્રેકર્સની સંખ્યા પણ વધારવામાં આવી છે, એટલે ખાસા બધા એમાં પગલાં સરકાર તરફથી લેવાના છે. હાલ સિંહણને અલગ રાખવાની જે બાબત છે એને લઈને શું કહેશો? જ્યારે પણ એવી ઘટના બને ત્યારે કદાચ એક એનિમલ ઇન્વોલ્વ હોઈ શકે છે, 2 હોઈ શકે છે, 2થી વધારે હોઈ શકે છે, આખો ગ્રુપ હોઈ શકે છે. અને જ્યારે એને રેસ્ક્યુ કરવામાં આવે, રેસ્ક્યુ કર્યા પછી અમુક પ્રોટોકોલ્સ હોય છે, એને ઓબ્ઝર્વ કરવાના હોય છે, એના સેમ્પલ્સ વગેરે એકઠા કરવાના હોય છે. એટલા માટે એનિમલ્સને ઓબ્ઝર્વેશન હેઠળ રાખીને પછી એને રાખવું છે અને રિપોર્ટ્સના આધારે અને અથવા પાછું ફરી મુક્ત કરી દેવાનો છે નિર્ણય લેવામાં આવે છે. સાહેબ, હાલ જે રોડ ઉપર જ્યારે સિંહો નીકળતા હોય છે, બિલખા રોડ,
બિલખા રોડ ઉપર ક્યારેક ક્યારેક સિંહો એને લઈને સાહેબ શું કહેશો? કેમ કે ત્યાંથી અવર જવર થતી હોય છે રોડ ઉપર, આપણે બિલખા રોડ. बिलखा रोड ऊपर अवर जवर रहे छे तो वहाँ पे स्पीड ब्रेकर्स भी पुलिस डिपार्टमेंट की तरफ से लगाए गए वारंवार पब्लिक ने पण अपील કરવામાં આવે છે કે જ્યારે પણ એનિમલ્સ ત્યાંથી ક્રોસ કરતા હોઈએ ત્યારે એને ક્રોસ કરવા દઈએ, એને છંછેડીએ નહીં, એ તાત્કાલિક અસરથી નીકળી જાય છે, પછી આપણે પાછા આ રોડનો ઉપયોગમાં લઈ શકીએ છીએ. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.